હેલો દોસ્તો, જય માતાજી। તો ગરમીની સિઝન છે ને ગરમીના સિઝન પર ફેસ ઉપર જુઓ, મારી ઓઇલી સ્કિન છે પણ ફેસ થોડો ડલ થઈ ગયો છે। તો મેં અહીંયા મુલતાની માટી લીધી છે અને પહેલાંથી જ પલાળી દીધી છે, કારણ કે આખી મુલતાની માટીના કડક પથ્થર જેવા હોય છે, તો એને આપણે તરત જ પલાળી ન શકીએ। તો એવી રીતે આપણે પલાળી રાખી હતી, થોડું પાણી નાખીને સાધારણ પલાળી રાખી હતી મેં એને। અને તમે પાવડર પણ લઈ શકો છો, પણ મારી પાસે પાવડર બી છે અને થોડુંક વધી ગયું હતું એટલે મેં એને પલાળી રાખી હતી। હવે હું એની એક વાટકીમાં મુલતાની માટી લઈશ અને આની અંદર મેં ટામેટાનો રસ અને કાકડીનો રસ આ બે કાઢીને રાખ્યું હતું, તો હું થોડું એની અંદર ઉમેરીશ અને આપણે એને મિક્સ કરવાનું છે। તો ગરમીના સિઝનમાં મુલતાની માટી આપણા ફેસ માટે બહુ જ સરસ છે, ઉપયોગી છે, કારણ કે ઠંડક આપે છે આપણા ફેસને અને શાઇનિંગ આપે છે। તો મુલતાની માટીનો ઉપયોગ આપણે ઉનાળામાં કરવો જ જોઈએ। અમુક એજ ઉંમર થાય આપણી એટલે અહીંયા આપણને કરચલી પડે છે, તો એના માટે તો આપણે મુલતાની માટી બહુ જ સરસ છે કે એનાથી કરચલી પણ નથી પડતી અને આપણા ફેસને એટલું ઠંડક આપે છે ને કે તમે પૂછો નહીં। તમે બહારથી અગર તમે બહાર જઈને આવ્યા હોય, ક્યાંય ઉનાળામાં તડકામાંથી બહાર જઈને આવ્યા તો ફેસને ઠંડા પાણીથી ધોઈ નાખજો, સાદા પાણીથી, અને પછી આપણે આ રીતે મુલતાની માટી લગાવજો। એટલું ઠંડક આપે છે ફેસ ઉપર અને તમને સરસ લાગશે કે ઠંડુ ઠંડુ લાગશે। આપણી કરચલી તો દૂર થાય છે પણ આપણા ફેસને ઠંડક આપે છે ગરમીમાં। તો તમે ગરમીમાં ઉનાળામાં રોજ લગાવશો તો બી આપણા ચહેરા માટે બહુ સરસ કહેવાય છે, અને તમે બે દિવસે લગાવશો તો બી ચહેરો ચમકે છે। અને મુલતાની માટે બહુ જલ્દી સુકાઈ જાય છે, એટલે એને આપણે બહુ હાથ પગ ઉપર બી આપણે મુલતાની માટીનો આ પેક લગાવી શકીએ છીએ। ટમેટા અને કાકડીનો રસ કાઢીને રાખજો, ફ્રીજમાં રાખશો તો બી ચાલશે, એમને રાખશો તો બી ચાલશે, અને તરત જ તમે મુલતાની માટીમાં મિક્સ કરીને ફેસ ઉપર લગાવશો તો બી ચાલશે। તો આ રીતે જો મુલતાની માટીનો મેં ફેસ પેક બનાવ્યો છે, બહુ જ ઠંડક આપે છે, ઠંડુ ઠંડુ લાગે છે। તો આપણે જોશું આને।
તો હવે આપણો ફેસ પેક જુઓ મેં લગાવ્યો તો મુલતાની માટેનો સુકાઈ ગયો છે. તો હવે આપણે એને હટાવશું. તમે ડાયરેક્ટ બી એને ફેસ વોશ કરશો તો બી ચાલશે, પણ હું તમને અહીંયા બતાવવા માટે આનાથી લૂછું છું. તો ધ્યાન રહે કે આપણે આંખમાં ન જાય. તો તમે જોઈ શકો છો કે મારો ફેસ મેં થોડી વાર જ રાખ્યું છે 15 મિનિટ. તો 15 મિનિટમાં આપણા ફેસ ઉપર આટલી શાઇનિંગ આવે છે. તો તમે વિચાર કરો કે ગરમીમાં આપણે અગર દરરોજ આ મુલતાની માટી લગાવશું, કેટલી સસ્તી મુલતાની માટી આવે છે. તો આપણા ફેસ જુઓ, મારો ફેસ જુઓ. તો મારા ફેસ ઉપર જુઓ શાઇનિંગ આવી છે ને થોડુંક લાઇટ જેવું આવે છે અને ઠંડક પણ લાગે છે. ફેસ ઠંડો થઈ ગયો છે. તો મુલતાની માટી ખરેખર આપણા ફેસ માટે બહુ જ સરસ છે. તો તમે દરરોજ લગાવજો. હું તો આ ઉનાળામાં આખો મહિનો દરરોજ ફેસ પર લગાવીશ. કામ કરતાં કિચનમાં અગર આપણે 5 મિનિટ માટે પહેલાં ફેસ ઉપર લગાવીને પછી આપણે આરામથી કામ કરતા રહીશું તો એ પણ આપણને ઠંડુ લાગશે અને આપણો ફેસ શાઇન આવશે. કારણ કે આપણે ગરમીમાં કામ કરતા હોઈએ છીએ તો આપણને ખૂબ જ પરસેવો આવે છે. તો મુલતાની માટી ખરેખર ઠંડક છે. હું તો મારા વાળ પર લગાવું છું. મેં એક વિડીયોમાં બતાવ્યું હતો અને વિડીયો નાખ્યો પણ છે કે મેં મુલતાની માટી વાળમાં લગાવી હતી અને એનાથી વાળ બહુ સરસ શાઇનિંગ થાય છે અને વાળ ખરતા નથી. તો મુલતાની માટી મને બહુ જ ગમે છે. હું જ્યારે અંબાજી જાઉં છું, દર પૂનમે હું અંબાજીના દર્શન કરવા જાઉં છું અહીંયાથી મુંબઈથી, તો હું પહેલાં મુલતાની માટી ખરીદી કરું છું. કારણ કે મુલતાની માટી મને બહુ જ ગમે છે. સિકાકાઈ આમળા ને પણ મેં તમને બતાવ્યું હતું કે સિકાકાઈ આમળા અને અરીઠાનો પાવડર એ બી આપણા વાળ માટે બહુ જ સરસ છે. કારણ કે જેમ જેમ આપણી ઉંમર થતી જાય, 40ની ઉપર થતી જાય તો આપણા વાળ સફેદ થતા જાય છે. તો આ જુઓ મારા વાળ હજુ સફેદ થયા નથી. એકાદો વાળ મારો સફેદ થયો હતો, પણ એ આમળા પાવડર સિકાકાઈ પાવડરનો પેક લગાવું છું એનાથી મારા ખરતા વાળ બંધ થઈ ગયા છે. બિલકુલ મારા વાળ ખરતા નથી અને એ આપણા વાળ માટે ખરેખર ખૂબ સરસ છે. જૂના જમાનાના લોકો અરીઠાનાથી વાળ ધોતા હતા, આમળાથી વાળ ધોતા હતા. આપણે નવા શેમ્પૂ વાપરીએ છીએ એનાથી આપણા વાળ બહુ ખરે છે. પછી આપણે ડૉક્ટર પાસે દવા લેવા જઈએ છીએ, એનાથી બી કાંઈ થતું નથી. ઉપરથી આપણા પૈસા ખર્ચો થાય છે. તો એના કરતાં નાની આ જે પહેલાં જમાનાના લોકો આપણને જે શીખડાવ્યું છે, કીધું છે કે એ ઉપયોગ કરો તો ખરેખર કરવો જોઈએ. તો મુલતાની માટીનો વાપર કરજો. ઉનાળામાં બહુ જ સરસ ઠંડક પણ આપે છે અને ફેસને શાઇનિંગ પણ લાવે છે. જય માતાજી મિત્રો.